માણાવદર તાલુકા સરપંચ યુનિયન દ્વારા માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માણાવદર તાલુકામાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે માટે માણાવદર તાલુકા સરપંચ યુનિયન દ્વારા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થવાના કારણે વાવણી વખતે વાવેલ મગફળીમાંથી 80% ખેડૂતોએ મગફળી ઉપાડી ખેતરમાં પાથરા કરેલ છે, જે વરસાદના કારણે 100% ચારો નિષ્ફળ ગયો છે। કમોસમી વરસાદ થવાથી કપાસમાં ફાલ તથા જીવડા સંપૂર્ણપણે નાશ પામેલ છે। સર્વે મેન્યુઅલ મુજબ જીપીએસ ફોટો પુરાવો ગણવામાં આવે તો કપાસનો છોડ લીલો હોય, જેના કારણે નુકસાન પણ દેખાય નહીં, જેથી આ સર્વે સિસ્ટમથી ખેડૂતોને અન્યાય થાય। ઉપરોક્ત વિગતે માણાવદર તાલુકાની ખેડૂતોના મગફળી પાકના સર્વેમાં હાલના મેન્યુઅલ મુજબ સર્વે કરવામાં આવે તો અગાઉ તૈયાર થયેલ મગફળીનું નુકસાન જોઈ ન શકાય। હાલ સિસ્ટમ મુજબ સર્વેમાં વધારેમાં વધારે 20 ખેડૂતોનું સર્વે કરી શકે, જેથી સર્વેનો સમય ખૂબ જ લાંબો થાય। ખેડૂતોની મુશ્કેલી એ છે કે આગામી રવિ પાકના વાવેતરનો સમય થયેલ હોય, એટલા માટે ખેડૂતોએ ના છૂટકે ખેતરમાં પડેલ પાથરાનો નિકાલ કરવો પડે અને જે મગફળી ખેતરમાં ઉભેલ છે તેમાં વરસાદના કારણે મગફળી ઉગી જાય અને આંગા સડી જવાથી મોટા ભાગની મગફળી જમીનમાં રહી જાય, જેના કારણે હાલ સર્વે નીતિ મુજબ સર્વે કરવામાં આવે તો ખેડૂતોને સંતોષ થાય નહીં, જેથી અમારા મત મુજબ અને વરસાદના આંકડા અને સમયને ધ્યાનમાં લેવામાં આવે તો આપ પણ સમજી શકો કે 100% ખેડૂતોને નુકસાન થવા પામેલ છે। જેથી અમારી લાગણી અને માંગણી છે કે અગાઉ સરકાર દ્વારા જીપીએસ સિસ્ટમથી પાક વાવેતર સર્વે કરેલ છે, જેના આધારે સરકારી નિયમ મુજબ ચૂકવવાપાત્ર નુકસાનીનું વળતર માટે જનરલ સર્વેના આધારે અથવા સહાય પેકેજ જાહેર કરી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવો જોઈએ તેમ જણાવ્યું હતું। આ આવેદનપત્રમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગગજીભાઈ ભેટારિયા, મહામંત્રી કૈલાસભાઈ કણસાગરા, ભરતભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, યુનિયન પ્રમુખ કાંતિભાઈ મારુ, વજુભાઈ ઝાલાવાડિયા, હર્ષુભાઈ ગરાડા, જિગ્નેશભાઈ છૈયા, ધર્મેશભાઈ ધ્રાંગા, રાજુભાઈ રાઠોડ સહિતના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતની અંદર માવઠાનો માહોલ છે। ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં જ્યારે ખેડૂતનો પાક તૈયાર થતો હોય ત્યારે આ માવઠું પડે એટલે ખેડૂતને પારાવાર નુકસાની થાય। આ જ રીતે અમારા માણાવદર તાલુકામાં પણ આ વરસાદથી ખેતીના પાકો મગફળી, કપાસ, જુવાર, સોયાબીન તમામ પાકોને મોટા પાયે નુકસાની થયેલ છે। આ બાબતે આજ સરપંચશ્રીઓએ મને એક લેખિત રજૂઆત કરેલ છે કે ભાઈ માણાવદર તાલુકાની અંદર સ્પેશિયલ પેકેજ જાહેર થાય એના માટેની અમારી માગણી અમે રજૂ કરીએ છીએ। હું સરપંચો વતી માણાવદર તાલુકાના તમામ ગામડાના ખેડૂતના હિતમાં આ માગણી સરકારમાં પુગાડીશ અને શક્ય એટલી વધુમાં વધુ સહાય મળે એવા પ્રયત્ન કરીશ।